નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? વિદ્યાર્થી મિત્રો, તમે મને તો ઓળખતા જ હશો. હું છું રાહુલ નિકેશ. વિમળા વિદ્યાલયના ઈ ક્લાસરૂમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 ની અંદર વિષય ગુજરાતીમાં કાવ્ય બીજું હિન્દ માતાને સંબોધન આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય એ ભારત માતાને સંબોધીને લખવામાં આવ્યું છે. હિન્દ એટલે કે આપણો દેશ ભારત કે જે પહેલા હિન્દુસ્તાન હતો. આપણા દેશની સંસ્કૃતિ વિશે તો તમે જાણો જ છો. તો હવે આપણે આ કાવ્ય તરફ નજર કરીએ. હિન્દ માતાને સંબોધન એટલે કે હિન્દ માતાને બોલાવવું, હિન્દ માતાને ઉદ્દેશીને કહેવું. કાવ્યના લેખક છે મણિશંકર રત્નજી ભટ્ટ. વિદ્યાર્થી મિત્રો, ભટ્ટ એ બ્રાહ્મણની અંદર આવે છે. એમનું તખલ્લુસ છે કવિ કાલ. તખલ્લુસ એટલે વિદ્યાર્થી મિત્રો ઉપનામ. કોઈ પણ લેખકનું ઉપનામ હોય છે. એમનો જન્મ 20/11/1867, મૃત્યુ 16/6/1923. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાપડ ગામમાં થયો હતો. કવિ કાંત નાટ્યકાર અને ધર્મ ચિંતક હતા. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલા ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાષ્ટ્રપ્રેમના કાવ્યોમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રપ્રેમ એટલે કે દેશભક્તિ, દેશ માટે કંઈક કરવાની તીવ્ર ઈચ્છા, દેશ માટે પોતાનું સર્વસ્વ બલિદાન કરવું, એને શું કહેવાય? રાષ્ટ્રપ્રેમ. સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન રૂપે લખાયેલું છે. જુદો જુદો ધર્મ પાળતા ભારત માતાના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે કે જે આ ભારત ભૂમિ અને બધા જ આપણે એના સંતાનો છે. ભારત માતા એ આપણા બધાની માતા છે. બધા જ ધર્મોના લોકોનો એમાં સમાવેશ થઈ જાય છે. પછી ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, બૌદ્ધ હોય, જૈન હોય કે કોઈ પણ ધર્મનો માણસ હોય, બધાનો જ સમાવેશ થઈ જાય છે. આપણા બધાની ભારત માતા છે. આ ભારતની ભૂમિ પર આપણે બધાએ જન્મ લીધો છે અને એ માટે આપણું કર્તવ્ય છે કે આપણે આપણા દેશની પ્રગતિ થાય એવી ઈચ્છા રાખવી પડે. હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લઈએ. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. એટલે કે એ હિન્દ ભૂમિ એ મારા દેશ, અમે સૌ સંતાન, અમે સૌ બાળક તારા છીએ. અમે બધા ભેગા મળીને તને વંદન કરીએ છીએ અને હે ભારત માતા, તમે અમારા વંદન સ્વીકારજો. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જીન, દેવી સમાન રીતે સૌ સંતાન તમારા.
વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આ ભારત ભૂમિ ઉપર કેટલું બધું અનાજ ઉગે છે. આ ભારત માતા આપણને પોષણ પૂરું પાડે છે. આ ભારતની ભૂમિ ઉપર, જમીન ઉપર ઘણા બધા પાકો થાય છે. એ સિવાય પણ આ ભારતની ભૂમિ ઉપર ઘણી બધી નદીઓ વહે છે અને એ નદીઓ દ્વારા લોકોનું ગુજરાન ચાલે છે. માટે આ ભારતની ભૂમિ ભારત માતા
વાર્તાઓ લખી, એમને ઘણા બધા દોહાઓ લખ્યા અને આ જે સમાજ છે એ સારું શીખે એ માટે એમને હર હંમેશ પ્રયત્ન કર્યા છે. તુલસી, સંત તુલસીદાસની આપણે જો વાત કરીએ તો તુલસીદાસે પણ રામાયણ રચી છે. તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ ઉત્તર રામ ચરિત્ર કે જેમણે લખ્યો છે, ભગવાન રામનું એમને ચરિત્ર અર્પણ કર્યું છે. તો એવા મહાન મહાન સંતોની અહીંયા વાત કરવામાં આવી છે. એ સિવાય પણ અકબર અને શિવાજી મોગલ સમ્રાટની અંદર જો કોઈ રાજા થઈ ગયા હોય, કોઈ અકબર કે જેનું બહુ પ્રસિદ્ધ નામ છે, એટલે જ એવું અકબર રાજા કે જેની રાજાઓના મહાન ગણના થાય છે. અને શિવાજી, છત્રપતિ શિવાજી કે જે મરાઠા ના શાસક કે જેમણે આ ભારતની ભૂમિ પર પોતાનું લોહી રેડી દીધું અને એ બધા જ હે ભારત માતા તારા સંતાનો છે. સૌની સમાન માતા, સૌની સમાન દીકરી, સૌની સમાન માતા છે અને બધા સંતાનો છે અને અમારી બધાની સમાન સરખી માતા છે. તારો તું ક્યારેય કોઈ ભેદભાવ કરતી નથી. સૌની સમાન દીકરી, તું સૌની સમાન માતા છે એટલે અમે બધા સમાન છે, અમે બધા સરખા છે. કોઈ ઉચ્ચ નીચ છે નહીં, બધા સરખા છે. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા. હે ભારત માતા, ઉચ્ચ કે નીચ, કોઈ ઊંચી જાતનો કોઈ નીચી જાતનો છે નહીં, બધા સમાન છે. બધાને અહીંયા ભારત ભૂમિ ઉપર રહેવાનો અધિકાર છે. હે ભારત માતા, તું બધાની માતા છો અને હે ભારત માતા, અમે તને દિલથી વંદન કરીએ છીએ. ચાહો બધા પરસ્પર, ચાહો, ચાહવું, ચાહો એટલે કે પ્રેમ, કોઈને પ્રેમ કરવો એટલે કે ચાહવું. એ પછી માતા પિતાને હોય, બહેનને હોય કે પછી પોતાની પત્નીને હોય. તો ભારત માતા એવું કહે છે કે ચાહો બધા પરસ્પર એટલે કે બધા લોકો એકબીજાને ચાહો, એકબીજાને પ્રેમ કરો, એકબીજાને સન્માન આપો. સાહો બધા પરસ્પર, સાહો એટલે કે એકબીજાની મદદ કરવી. ચાહો એટલે કે પ્રેમ કરો, સાહો મદદ કરવી. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર એટલે કે એકબીજાને. પરસ્પર એટલે કે એકબીજાને. એ પ્રાર્થના કરેલા સંતાન સૌ તમારા. એવી પ્રાર્થના અમે બધા સંતાનો હે ભારત માતા તમને કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર આપણે બધાએ એકમત થઈને રહેવાનું છે. ભારત માતા આપણી સૌની માતા છે. એ સિવાય ભારત માતા એ આપણી જીવાદોરી છે, આપણને જીવન બક્ષે છે. આપણે નાનાથી મોટા થયા ત્યાં સુધી
આપણો કોઈ સાચો ધર્મ હોય તો એ છે ઇન્સાનનો. લોહી દરેકની અંદર એક જ છે. આ જ્ઞાતિ આ જાતિ એ તો પાછળથી આવી. પહેલા તો બધા સૌ એક સમાન હતા અને આપણે તો એક સમાન રીતે રહેવાનું છે. તો આ કાવ્ય આપણને એ જ શીખવે છે કે ભાઈ બધા સમાન છો અને બધાની સરખી માતા છે. આજે આપણે ભારત માતાના ટુકડા પાડી દીધા કે ભાઈ આ ભૂમિ તારી, આ ભૂમિ મારી, આ દેશ તારો, આ દેશ મારો. ખરેખર આ ભારત ભૂમિ એ બધાની છે અને બધાને એમાં રહેવાનો અધિકાર છે. તો આ કાવ્યની દ્વારા આપણને એ જ શીખવવામાં આવ્યું છે કે બધા સમાન છે. આ ભારત ભૂમિ એ સંસ્કૃતિની ભૂમિ છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ જેવા અહીંયા ભારત ભૂમિ પર જન્મ લીધો. તો ભારત ભૂમિની એક વિશિષ્ટતા કહેવાય. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે હું રજા લઉં. હેવ અ ગુડ ડે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું રાહુલ મુકેશ. વિમલા વિદ્યાલયના ઈ ક્લાસરૂમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાતની અંદર ધોરણ 6 ની અંદર કાવ્ય બીજું હિન્દ માતાને સંબોધન એની સમજૂતી મેળવી. આ વિડીયોમાં આપણે એનો રાગ શીખવાનો છે અને આપણે પ્રશ્નોત્તરી પર સમજવાનો પ્રયત્ન કરીશું. તો હું તમારી આગળ આ કાવ્ય ગાઉં છું. ओ हिंद देव भूमि संतान सब तुम्हारा, करे वणिने वंदन स्वीकार जो हमारा. हिंदू बने मुसलमान विश्वासी पारसी जो, देवी समान रीते संतान सब तुम्हारा. ओ हिंद देव भूमि संतान सब तुम्हारा, करे હિન્દને સંબોધીને લખ્યું છે. તમે કાવ્યની પહેલી
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પદ બીજું હિન્દ માતાને સંબોધન ભણી ગયા. આપણે પદને સમજવાનો પ્રયત્ન કર્યો અને એની સાથે આપણે એનો રાગ પણ શીખ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દ સમજૂતી ભણીશું કે દેવભૂમિ એટલે કે પવિત્ર ભૂમિ, વિશ્વાસી એટલે કે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા વિશ્વાસ રાખનાર. ઈસુ ખ્રિસ્ત ભગવાનની અંદર જેને શ્રદ્ધા છે એને વિશ્વાસી કહેવામાં આવે છે. જીન તો જૈન, બક્ષી તો આપી, તવંગર પૈસાદાર, નિરક્ષર અભણ, સાહો તો મદદ કરો પરસ્પર એકબીજાને. હવે આપણે અભ્યાસના પ્રશ્નો જોઈશું. તો સૂચના વાંચીશું કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પરીક્ષામાં પણ આવું પૂછાય છે. પહેલો પ્રશ્ન છે કે આ કાવ્ય કોને સંબોધીને લખાયું છે? વિકલ્પો અહીં આપેલા છે કે ક તો ધરતીને, ખ હિન્દને, ગ તો હિન્દ માતાને અને ગ સૌ સંતાનોને. તો સાચો જવાબ આવશે હિન્દ માતાને. સાચો જવાબ આવશે હિન્દ માતાને, કારણ કે તમે પદનું ટાઇટલ જ વાંચી શકો છો કે હિન્દ માતાને સંબોધન. તો સાચો જવાબ આવશે હિન્દ માતાને. બીજો પ્રશ્ન છે કવિ હિન્દને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે? વેદોની, કૃષ્ણની, દેવોની કે પુણ્યની? તો સાચો જવાબ આવશે દેવોની. બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે? તો સાચો જવાબ આવશે કવિ હિન્દ માતાને વંદન સ્વીકારવાનું કહે છે. કાવ્યની પંક્તિમાં જ છે ઓ હિન્દ દેવભૂમિ, કાવ્યની પહેલી પંક્તિમાં તમે જોઈ શકો છો કે ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? તો પોષણ એટલે કે પાલન. તો હિન્દ માતા સંતાનોનું પોષણ કેવી રીતે કરે છે? તો તમને પણ ખબર હશે કે હિન્દ એટલે કે આપણો ભારત દેશ, આપણી ભારત ભૂમિ, આ ભૂમિ ઉપર ઘણી બધી વનસ્પતિઓ ઉગે છે. એ સિવાય અનાજ પણ આ ભૂમિમાંથી જ ઉગે છે. ભૂમિની અંદર જ્યારે આ ખેડૂતો બીજ વાવે છે ત્યારે બીજમાંથી દાણો અને દાણામાંથી ઘણા બધા દાણા, એક દાણામાંથી હજારો દાણા ઉત્પન્ન થાય છે અને એ દાણાથી આપણું પોષણ થાય છે. આ જમીનમાંથી આપણને પાણી મળે છે અને પાણી દ્વારા આપણું પોષણ થાય છે. એ સિવાય પણ જમીનમાંથી આપણને ઘણું બધું મળે છે. ખનિજ મળે છે, ખોરાક મળે છે, પાણી મળે છે. તો એ રીતે હિન્દ માતા આપણું પોષણ કરે છે. આ કાવ્યમાં કયો ભાવ રજૂ થયો છે? તો આ કાવ્યની અંદર કયો ભાવ રજૂ થયો છે? તો એક માતૃત્વનો ભાવ રજૂ થયો છે કે હિન્દ માતા, આ જે હિન્દ ભૂમિ છે, આપણો જે આ ભારત દેશ, એને આપણે માતા માની છે અને એના ઘણા બધા લાખો
ઉપકારો આપણા ઉપર છે, માટે આપણે એનો આભાર માનીએ છીએ. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો કે ભાઈ ભારતમાં કયા કયા ધર્મ પાળતી પ્રજા વસે છે? તો કાવ્ય પંક્તિઓમાં આપેલું છે કે ભારતમાં ઘણા બધા ધર્મ પાળતા લોકો વસે છે. ઈસુ ખ્રિસ્ત, જૈન, બ્રાહ્મણ, શીખ, પારસી, બૌદ્ધ વગેરે ધર્મો. દરેકને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. દરેકને પોતાનો સંપ્રદાય પાળવાની છૂટ છે. આપણો ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. ભારત ભૂમિને કવિ માતા તરીકે કેમ સંબોધે છે? તો કે ભારત ભૂમિ એ આપણી જીવાદોરી છે. આપણને ઘણું બધું આપે છે. જેમ માતા પોતાના બાળકને પોષણ કરે છે, એમ ભારત માતા આપણું પોષણ કરે છે. અને આપણે સૌ એના સંતાનો છીએ, કારણ કે આપણો ઉછેર ભારત માતાએ કરેલો છે. આપણે જન્મથી જ્યારે માતાના પેટમાંથી બહાર આવ્યા ત્યારે પહેલો પગ આપણે જમીન ઉપર મૂક્યો, એટલે કે આપણા દેશમાં મૂક્યો, અને ત્યાંથી લઈને છેક અંત સુધી આપણે બધા જ કામો જમીન પર રહીને કરીએ છીએ. તો આપણે એનો આભાર માનવો જોઈએ. અને એ જ રીતે ભારત ભૂમિ એ આપણી માતા છે. ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન શા માટે ગણે છે? તો ભારતમાં ઘણી બધી વસ્તી છે, કરોડોની સંખ્યામાં વસ્તી વસે છે. અલગ અલગ ધર્મો પાળતા લોકો વસે છે, પરંતુ બધાની અંદર એક જ ભાવના છે કે ભાઈ ભલે અમારો ધર્મ અલગ હોય, અમારો પોશાક અલગ હોય, અમારી બોલી અલગ હોય, પરંતુ અમારી માતા એક છે, અને એ છે ભારત માતા. એટલા માટે ભારતમાં વસતી પ્રજાને કવિ સમાન ગણે છે, કારણ કે બધા જ ભારત માતાના સંતાનો છે. ભારત માતાના સંતાનો છેલ્લે શી પ્રાર્થના કરે છે? તો ભારત માતાના સંતાનો છેલ્લે એ પ્રાર્થના કરે છે કે ભાઈ બધા એક સાથે રહો, ચાહો બધા પરસ્પર, એટલે કે બધા એકબીજાને પ્રેમ કરો. ચાહો બધા પરસ્પર. જો આપણે પંક્તિમાં જોઈશું કે ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. સાહો એટલે કે એકબીજાની મદદ કરો, જ્યારે પણ જરૂર પડે ત્યારે એકબીજાની મદદ કરો. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા. પ્રશ્ન બીજો કે માગ્યા મુજબ વિગત લખો. તો ધર્મનું નામ, ધર્મગુરુ, ધર્મ ગ્રંથ, ધર્મ સ્થાન, ધર્મ પ્રતીક અને મુખ્ય તહેવાર એ તમારે લખવાનો છે. જેમ કે ઉદાહરણ તરીકે હિન્દુ, તો હિન્દુ ધર્મના ધર્મગુરુ કોણ હતા? તો હિન્દુ ધર્મગુરુ હતા શંકરાચાર્ય. અને આપણું ધર્મ ગ્રંથ તો ગીતા. ધર્મ સ્થાન તો મંદિર. ધર્મ પ્રતીક તો ધર્મ પ્રતીક આપણું કયું છે? તો ઓમકાર. અને મુખ્ય તહેવાર તો આપણો મુખ્ય તહેવાર દિવાળી. એ રીતે તમે મુસ્લિમના પણ ધર્મગુરુ લખી શકો છો, જેને મુસ્લિમ ધર્મની સ્થાપના કરી હોય. મુસ્લિમ ધર્મના ધર્મગુરુ કોણ હતા? તો કે છે મોહમ્મદ પૈગંબર સાહેબ. ધર્મ ગ્રંથ તો કુરાન. ધર્મ સ્થાન તો મસ્જિદ. ધર્મ પ્રતીક તો તમે મુસ્લિમ ધર્મનું ધર્મ પ્રતીક જોયું હશે. મસ્જિદમાં
એનું ધર્મ પ્રતીક હોય છે. મુખ્ય તહેવાર તો ઈદ. એવી રીતે તમારે શીખ ધર્મના ધર્મગુરુ, ધર્મગ્રંથ, ધર્મસ્થાન, ધર્મ પ્રતીક અને મુખ્ય તહેવાર લખવાનો છે. તમારે જાતે મહેનત કરીને અને એકબીજાને પૂછીને અથવા તો બીજાને પૂછીને તમારે લખવાનું છે. તમે શોધશો તો તમને કંઈક શીખવા મળશે. ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુ કોણ હતા? તો કે ઈસુ ખ્રિસ્ત ભગવાન. શીખ ધર્મના ધર્મગુરુ કોણ હતા? તો કે ગુરુ નાનક સાહેબ. જૈન ધર્મના ગુરુ કોણ હતા? તો મહાવીર સ્વામી. અને બૌદ્ધ ધર્મના કોણ હતા? તો ગૌતમ બુદ્ધ. પારસી ધર્મના ગુરુ કોણ હતા? તો ગુરુ ગોવિંદસિંહ. તો એ રીતે તમારે લખવાનું છે. થોડો પ્રયત્ન પોતે જાતે પણ કરવાનો છે. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાં શોધીને લખો. તો આ કોષ્ટકની અંદરથી તમારે શોધીને વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. વિરુદ્ધાર્થી એટલે કે અસમાન. વિરુદ્ધાર્થી એટલે કે અસમાન. જેમ કે જ્ઞાની તો એનું વિરુદ્ધાર્થી શું થાય? અજ્ઞાની. નિરોગી તો રોગી. તવંગર તો ગરીબ. ઉચ્ચ તો નીચ. સમાન, સમાન એટલે કે સરખું. તો સમાન એટલે કે ભિન્ન અથવા તો જુદું, અલગ. સાક્ષર તો નિરક્ષર. આ કોઠામાંથી તમારે શોધીને લખવાના છે. ચોથો પ્રશ્ન છે કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો આ કાવ્ય પંક્તિ કાવ્યના આધારે તમારે પૂર્ણ કરવાની છે. પાંચમો પ્રશ્ન છે વિવિધતામાં એકતા વિશે શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખો. તો વિવિધતામાં એકતા, તો આની ઉપર તો 8 વાક્યો નહીં, પરંતુ જો આખું પત્તું ભરવું હોય તો પણ ભરાઈ જાય કે આપણો દેશ એ વૈવિધતાથી ભરેલો છે. તમને ડગલે ને પગલે વૈવિધતા જોવા મળે છે. માણસોમાં પણ વૈવિધતા હોય, એમની બોલી, એમનું પોશાક, એમનું રહેઠાણ, દરેકમાં આપણને વૈવિધતા જોવા મળે છે. પ્રાણીઓમાં પણ આપણને વૈવિધતા જોવા મળે છે. માણસોની અંદર પણ વૈવિધતા જોવા મળે છે. પ્રકૃતિની અંદર પણ વૈવિધતા ભરેલી છે. તો વૈવિધતામાં એકતા. ભલે વૈવિધતા હોય, વિવિધતા હોય, પરંતુ બધા સાથે રહે છે. બધા એકબીજાને મદદ કરે છે અને બધા એકબીજાના તહેવારો પણ ઉજવે છે. જેમ કે કોઈ હિન્દુ હોય એ ઘણીવાર ઈદના તહેવાર પણ ઉજવતો હોય છે અને કોઈ મુસ્લિમ હોય તો દિવાળી પણ મનાવતા હોય છે. તમે ઘણીવાર સાંભળતા હશો કે ભાઈ કોઈ મુસ્લિમ હોય તો એ પોતે ગણેશજી પોતાના ઘરે લાવે છે અને ગણપતિનું વિસર્જન પણ કરે છે. અને ઘણીવાર આપણા હિન્દુ ભાઈઓ પણ રોજા રાખતા હોય છે. તો આ બધું શું છે? વિવિધતાની અંદર એકતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પદ બીજું હિન્દ માતાને સંબોધન, એના પ્રશ્નો અને એના જવાબ આપણે શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, તો અહીં આપણું કાવ્ય બીજું હિન્દ માતાને સંબોધન એ પૂરું થાય છે.